આ બંને બહેનોની દીકરીઓની ઉંમર, એક બહેનની ઉંમર છે 13 વર્ષ અને બીજી દીકરીની જે ઉંમર છે અંદાજે 15 વર્ષ. આ બે દીકરીઓ 15 દિવસથી વધારે સમય થઈ ગયો લાપતા છે. શંકા એવી છે કે કોઈ અન્ય વ્યક્તિઓ, અન્ય ઈસમો તેમને ભગાડીને લઈ ગયા છે. તો આ બાબતે આ બહેનો દ્વારા વારંવાર નરોડા પોલીસ સ્ટેશન ખાતે જવામાં આવ્યું, પરંતુ તેના પીઆઈ દ્વારા, નરોડા પોલીસ દ્વારા જરા પણ સાથ અને સહકાર નથી આપી રહ્યો. આખરે તેમને જનતા સેનાનો સંપર્ક કર્યો છે. 24 એપ્રિલના રોજ એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની આ બંને દીકરીઓ ગુમ થઈ ગયેલી હતી. આ બાબતે પરિવાર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતેનો વારંવાર સંપર્ક કર્યો. પોલીસે મળતી માહિતી મુજબ ફરિયાદ જે તે સમયે નહોતી નોંધી. પરિવારે જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો. તેના ભાગરૂપે એક ઠાકોર સમાજની દીકરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી આદિવાસી સમાજની જે દીકરી છે તે મળવાની બાકી છે. 24 કલાકનું નરોડા પોલીસ સ્ટેશને અલ્ટિમેટમ આપેલું છે કે 24 કલાકમાં આદિવાસી સમાજની જે દીકરી ગુમ થયેલ છે તે નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવશે. ગુજરાતમાં આદિવાસીઓની સ્થિતિ સારી નથી. સરકાર પણ આદિવાસી વિસ્તારોમાં પૂરતું ધ્યાન આપતી નથી, ગ્રાન્ટો ફાળવતી નથી. ચૈતર વસાવા પહેલા પણ આ આરોપ લગાવ્યા છે અને જે આદિવાસી આગેવાનો છે વારંવાર સરકાર પર આરોપ લગાવે છે. પણ અહીંયા વાત અમદાવાદની છે. અમદાવાદમાં આદિવાસી દીકરીઓ સુરક્ષિત નથી, તેમની સાથે દુષ્કર્મ થાય છે. અને જ્યારે સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ અને પોલીસનું વલણ તમને અજીબ લાગશે, જાણે તે આરોપીને છાવરી રહી હોય તેવું લાગશે, અથવા તો પોલીસ કેસ ન થાય તેના માટેના પ્રયત્નો દેખાશે. આ આરોપ પણ સ્થાનિક જે આગેવાનો છે તે લગાવી રહ્યા છે. એટલે કે આદિવાસી વિસ્તારમાં તો સુરક્ષિત નથી, પણ શહેરોમાં પણ તેઓ સુરક્ષિત નથી, તેમની દીકરીઓ સુરક્ષિત નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર ઘટના શું છે, કેવી રીતે આદિવાસી જે દીકરીઓ છે અથવા આગેવાનો છે આરોપ લગાવી રહ્યા છે અને પોલીસ સામે પણ તેઓ ગંભીર આરોપ લગાવી રહ્યા છે. જય ભીમ, જય જોહાર, જય માતાજી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર બનાવ બન્યો છે. આ બનાવમાં નરોડા પોલીસ સ્ટેશન દ્વારા 000 કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે બે બહેનો છે, જેમાંથી એક બહેન ઠાકોર સમાજમાંથી આવે છે, બીજા બહેન આદિવાસી સમાજમાંથી આવે છે. આ બંને બહેનોની દીકરીઓની ઉંમર, એક બહેનની ઉંમર છે 13 વર્ષ અને બીજી દીકરીની જે ઉંમર છે અંદાજે 15 વર્ષ. આ બે દીકરીઓ 15 દિવસથી વધારે સમય થઈ ગયો લાપતા છે. શંકા એવી છે કે કોઈ અન્ય વ્યક્તિઓ, અન્ય ઈસમો તેમને ભગાડીને લઈ ગયા છે. તો આ બાબતે આ બહેનો દ્વારા વારંવાર નરોડા પોલીસ સ્ટેશન ખાતે જવામાં આવ્યું, પરંતુ તેના પીઆઈ દ્વારા, નરોડા પોલીસ દ્વારા જરા પણ સાથ અને સહકાર નથી આપી રહ્યો. આખરે તેમને જનતા સેનાનો સંપર્ક કર્યો છે. આપ બહેનોને કહેવાનું કે ટૂંકમાં જણાવશો કે તમે પોલીસ સ્ટેશન ગયા, જાણકારી આપી ત્યારે એમને શું કહ્યું? અમે ગયા હતા પણ અમને એવું કીધું કે સાહેબ ની મળો એમ. સાહેબ કે હું બહાર છું. બરોબર. પછી હોજી આવજો, સવારે આવજો એવું જ કે અમને. એટલે અમે ધક્કા ખાઈને પાછા ઘરે જઈએ. પછી કોઈ મળતું નથી અમને. આટલા દિવસ થયા ત્યાર સુધી. જી, તમે બેન, તમે પણ આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ગયા હશો. પોલીસે તમને કેવો સાથ અને સહકાર આપ્યો છે? નરોડા પીઆઈ તમને મળ્યા ખરા? તમારે બંને બહેનોમાંથી કોઈ પણ બેનને નરોડા પીઆઈ મળ્યા? ના, નહીં મળ્યા. એ લોકો શું કહે છે નરોડા પોલીસ? એવું કે અમે શોધવાનું કામ ચાલે છે અને તમને ફોન કરીએ એ દિવસે તમે આવજો એમ. બરોબર છે. જે રીતે બહેનોએ કીધું કે પોલીસ એમને મળી નથી રહી, આટલી ગંભીર બાબતની અંદર નરોડા પીઆઈ આ બહેનોને મળ્યા નથી, પોલીસે કશું જ કામ કર્યું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આખરે જનતા સેના તરફથી અમે કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરવામાં આવશે. તો તમામ લોકોને કહેવા માંગુ છું કે ફક્ત આ દીકરી આદિવાસી સમાજની કે ઠાકોર સમાજની નથી, તમામ સમાજે પોતાની દીકરી છે તેમ સમજીને આ પોલીસને ખબર પડે કે કોઈ પણ દીકરી જો નાબાલિગ હોય ને આવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કામે લાગી જવું જોઈએ. આમની શાન ઠેકાણે લાવવા માટે, આમને એમની ફરજ બતાવવા માટે, એમનું કામ કરવા માટે તથા દીકરી સહી સલામત તેમના ઘરે આવી જાય તે માટે ધરણાનો કાર્યક્રમ આવતીકાલે સાંજે 5 વાગે રાખ્યો છે. સ્થળ નરોડા પોલીસ સ્ટેશન. સૌ લોકો, આગેવાનો, કર્મશીલો, કાર્યકર્તાઓ તમામ લોકોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી. જય ભીમ, જય જોહાર, જય માતાજી. નમસ્કાર. આપ સૌને ખ્યાલ છે કે 24 એપ્રિલના રોજ એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની
આ બંને દીકરીઓ ગુમ થઈ ગયેલી હતી. આ બાબતે પરિવાર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતેનો વારંવાર સંપર્ક કર્યો. પોલીસે મળતી માહિતી મુજબ ફરિયાદ જે તે સમયે નહોતી નોંધી. પરિવારે જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો. તેના ભાગરૂપે એક ઠાકોર સમાજની દીકરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી આદિવાસી સમાજની જે દીકરી છે તે મળવાની બાકી છે. આ સમસ્ત ઘટનાના ભાગરૂપે 24 કલાકનું નરોડા પોલીસ સ્ટેશને અલ્ટિમેટમ આપેલું છે કે 24 કલાકમાં આદિવાસી સમાજની જો આ દીકરી ગુમ થયેલ છે તે નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવશે. આ બાબતે તમામ આગેવાનોને અને ખાસ કરીને આદિવાસી આગેવાનોને આજે શુક્રવારના રોજ સાંજે 8 વાગે નરોડા અમદાવાદ ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે. સ્થળ છે A14 મધુસૂદન બિઝનેસ પાર્ક નરોડા સૂતર કારખાના ખાતે. મારો મોબાઈલ નંબર છે 81 60 58 85 40. ફરીથી રિપીટ કરું છું 81 60 58 85 40. આજે સાંજે 8 વાગે ખાસ કરીને આદિવાસી આગેવાનો આવો. અન્ય તમામ સમાજના આગેવાનો વેલકમ છે. ગુજરાતની દીકરીને શોધવામાં તમામ લોકો એક સાથે મળીને એક પ્લેટફોર્મ પર આવીએ અને કાર્યક્રમ આપીએ. મળીએ છીએ આજે સાંજે. જય ભીમ, જય જોહાર, જય માતાજી, ઇન્કલાબ જિંદાબાદ. 17 દિવસથી વધારે સમય થઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નહોતી લીધી. જનતા સેનાના કાર્યક્રમ બાદ એક દીકરી મળી હતી. ત્યારબાદ જનતા સેનાએ જ્યારે મુવમેન્ટ કરી એ આપ સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું. મીનવાઇલ આદિવાસી સમાજની જે દીકરી છે તે ના મળી તો જનતા સેના નેશનલ હાઈવે નંબર 8 બંધ કરશે. તેનું 24 કલાકનું અલ્ટિમેટમ આપેલું હતું. 24 કલાક પૂરા થવામાં આજે 3 કલાક બાકી હતા. આ બાબતે જનતા સેનાએ તમામ સમાજના આગેવાનો, ખાસ કરીને આદિવાસી સમાજના આગેવાનોને આહવાન કર્યું હતું કે એક પ્લેટફોર્મ પર આવીએ, આપણે વિચારણા કરીએ કે આગળના તબક્કામાં શું કરવું. તો ન કેવલ આદિવાસી સમાજ, પટેલ સમાજ ગણો, બ્રાહ્મણ સમાજ ગણો, બધા જ સમાજના આગેવાનો આવેલા છે. આ બધા જ લોકો અત્યારે પીઆઈને મળ્યા. એમને શું વાત કરી ના કરી એ મારે સાથી મિત્ર છે તેમને કરશે. પરંતુ એક બીજી વાત કહેવા માંગુ છું કે આ જે 24 કલાકનો જે કોલ આપ્યો, 3 કલાક બાકી છે. હવે જે કાર્યક્રમ કરીશું, નેશનલ હાઈવે નંબર 8 બંધ કરીશું, ક્યારે કરીશું, કેટલા વાગે કરીશું, તેની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. જી સર, આ લગાવી જય જોહાર, જય ભીમ. છેલ્લા 17 દિવસથી એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની બંને નાબાલિગ દીકરીઓ નવરા ખાતે થઈ અને એના માટે છે ને જનતા સેના એક મુવમેન્ટ ચલાવી રહેલી છે. એ દીકરીઓ પાછી મળે અને એમના પરિવારને એ દીકરીઓ પાછી મળે એના માટે જનતા સેના અને એના જાંબાજ કાર્યકરો બહુ કામ સારી રીતે કરી રહ્યા છે. અને આજે હું પણ દાહોદથી ભારત આદિવાસી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે એમના સમર્થનમાં આજે આવ્યો છું. અને ભારત આદિવાસી પાર્ટી એ જનતા સેનાને આ એમની કામગીરી છે એના માટે એમના સમર્થન આપું છું અને એમની સાથે હું છું. અને જનતા સેના આવનાર સમયની અંદર આજે અમે લોકો પીઆઈ સાહેબને મળ્યા છીએ અને એમણે કીધું છે કે ટૂંક સમયની અંદર આ દીકરીને અમે શોધી અને આપીશું એવું કીધું છે. અને જો એ નહીં થાય તો ટૂંક સમયમાં જનતા સેના જે પણ કાર્યક્રમ બહાર પાડશે એ કાર્યક્રમને આપણે બધા સાથે મળીને સફળ બનાવીશું અને દીકરીને અને એના પરિવારને ન્યાય અપાય. જય જોહાર. લાઈવ સ્ટોપ થાય હા થાય ઓ કોઈ નીચે કરું નમસ્કાર સાથી મિત્રો, મારું નામ ધરમ નીનામા છે. હું આદિવાસી સમાજનો અગ્રણી છું. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર એવું જાણવા મળ્યું કે એક ઠાકોર સમાજની 13 વર્ષની દીકરી અને એક આદિવાસી સમાજની 15 વર્ષની દીકરી એ ગુમ છે નરોડા ખાતેથી. અને ત્યારબાદ 24 એપ્રિલથી લઈને 2 દિવસ પહેલાં એફઆઈઆર નોંધાઈ છે. એક દીકરી ઠાકોર સમાજની મળી ગઈ છે.
આદિવાસી સમાજની દીકરી કેમ હજુ સુધી મળી નથી, એની જોડે અપહરણ થયું કે કોઈ ખોટું બનાવ તો નથી બન્યો, તો એ દિશાની અંદર આપણે જનતા સેનાના પ્રમુખ કલ્પેશભાઈએ કોલ આપેલો આદિવાસી સમાજના આગેવાનોએ, એટલા માટે અમે આજે પીઆઈ સાહેબ જોડે તપાસ કેટલે પહોંચી એ મુદ્દે વાત કરવા માટે અહીંયા સૌ આગેવાન મિત્રો અમે ભેગા થયા હતા. અને અમે અંદર પીઆઈ સાહેબ જોડેથી એવું જાણવા મળેલું છે કે ટૂંક સમયની અંદર આદિવાસી સમાજની દીકરીને તેઓ શોધી લાવશે. પરંતુ જનતા સેનાએ 24 કલાકનું અલ્ટિમેટમ જે આપ્યું હતું, હવે એ 24 કલાકના અલ્ટિમેટમને પૂરો થવામાં 3 કલાક વાર છે. તો જો 24 કલાકની અંદર 24 કલાક પૂરા થાય ત્યાં સુધી દીકરી નહીં મળે તો આગળના કાર્યક્રમો દરેક સમાજના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો બધા સાથે મળીને, જનતા સેના સાથે મળીને એની આવતીકાલે અમે જાહેરાત કરીશું. જય જોહાર, જય ભીમ. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.